જો તમને કાયમી કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની સમસ્યા રહેતી હોય ને, તો આ 5 વસ્તુઓ આજથી જ ખાવાનું શરૂ કરી દો. સૌથી પહેલું છે પપૈયું. પપૈયામાં પાણી અને ફાઇબર્સ ખૂબ સારી માત્રામાં હોય છે, જે તમારા સ્ટૂલને એટલે કે મળને સોફ્ટ બનાવે છે. ઉપરાંત તેમાં પપાઈન નામનું જે એન્ઝાઇમ હોય એ ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે, અને જેટલું સારું પાચન એટલો આંતરડા પર લોડ ઓછો આવે છે. તો જો તમને કબજિયાત હોય ને, તો રોજનું 1 બાઉલ પપૈયું ખાવાનું શરૂ કરી દો. બીજું છે બ્લેક રેઝિન્સ એટલે કે કાળી કિશમિશ. કાળી દ્રાક્ષમાં કુદરતી સોર્બિટોલ નામનું તત્વ હોય છે, જે તમારા સ્ટૂલને સોફ્ટ બનાવીને એને નીકળવામાં મદદ કરે છે. એટલે રોજ રાત્રે 8 થી 10 કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી દો અને સવારમાં ઉઠીને પાણી પી જાઓ અને બધી જ દ્રાક્ષ ચાવીને ખાઈ જાઓ. ત્રીજું છે જામફળ, ગ્વાવા. જામફળમાં સોલ્યુએબલ ઇનસોલ્યુએબલ બંને ફાઇબર્સ હોય છે, જે આંતરડાના ગુડ બેક્ટેરિયા હોય એના માટે ખોરાક પણ બને છે અને સ્ટૂલને સોફ્ટ બનીને બહાર નીકળવામાં મદદ પણ કરે છે. તો જેને કબજિયાત હોય ને, એના માટે રોજનું 1 જામફળ તો સુપર ફૂડ સમાન છે. ચોથું છે એપલ. રોજનું 1 એપલ ખાશો ને, તો એમાં પેક્ટિન નામનું જે સોલ્યુએબલ ફાઇબર હોય એ આંતરડામાં જઈને જેલ જેવી રચના કરે છે, જેના કારણે તમારા સ્ટૂલને નીકળવામાં સરળતા પડે છે. ઉપરાંત તમારા ગટના ગુડ બેક્ટેરિયા માટે સારું ફૂડ બને છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, એપલને હંમેશા છાલ સાથે ખાશો તો જ પૂરતું ફાઇબર મળશે. અને પાંચમું છે અંજીર. અંજીરમાં પણ કુદરતી સોર્બિટોલ અને ફાઇબર્સ વધારે હોય છે, જે આંતરડાની મૂવમેન્ટ હોય એને ઇઝી બનાવે છે અને તમને કોન્સ્ટિપેશનમાંથી રાહત આપે છે. પરંતુ હા, જો તમને ક્રોનિક કોન્સ્ટિપેશન એટલે કે લાંબા સમય સુધી કબજિયાત હોય, પ્રોબ્લેમ્સ વધી ગઈ હોય, તો તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો અને એમની સલાહથી દવાઓ પણ શરૂ કરો. હવે આ વિડીયો જલ્દીથી એ બધા જ લોકોને શેર કરી દો જેમને કાયમ કોન્સ્ટિપેશનની ફરિયાદ રહેતી હોય છે. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.